સન 2022માં સુરત શહેરમાં અલગ અલગ જમીનોના ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવવા બાબતે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છેતરપિંડીના ગુનામાં લાજપોર જેલમાંથી વચગાળાની રજા પરથી છેલ્લા 2.5 વર્ષથી ફરાર મુખ્ય આરોપીને મોટી દમણ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિર્દેશક શ્રી ગુજરાત રાજ્યના હોય છેલ્લા 30 વર્ષમાં પકડાયેલ ગુનેગારો તેમજ જામીન ઉપર બહાર આવેલ ગુનેગારોની માહિતી એકત્રિત કરવા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોય છે. અનુસંધાને પોલીસ કમિશનર શ્રી સુરત શહેરના હોય સુરત શહેર હદ વિસ્તારમાં પકડાયેલ ગુનેગારો જે લાજપોર જેલમાંથી અલગ અલગ ગુનાઓમાં પેરોલ ફંડો વચગાળાની રજા લઈ ફરાર થયેલા કેદીઓને શોધી કાઢવા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ માણસોને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી નાઓની રાહબરી હેઠળ નાસવટા સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી તથા તેઓની ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા. દરમિયાન નાસવટા સ્કોડના પોલીસ માણસોને મળેલ આધારભૂત બાતમી હકીકતના આધારે મોટી દમણ જેટીમાં કૃપાલી સાગર બોટમાંથી વચગાળાના જામીન પરથી ફરાર થયેલ કેદી નામે અરવિંદ ઉર્ફે શીલા કાનજીભાઈ માછી, ઉંમર વર્ષ 58, ધંધો માછીમારીનો, રહે ફકીર જીવાશેરી, ઘર નંબર 1138, નાની દમણ, તેને પકડી પાડવામાં આવેલ છે. મજકૂર આરોપી લાજપોર મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા હેઠળ હતો. ઉપરોક્ત ગુનામાં હકીકત એવી રીતની છે કે હાલ પકડાયેલા આરોપી અને તેના સાગરીતોએ મળી તારીખ 1/11/2020 થી તારીખ 17/5/2022 દરમિયાન ના સમયગાળામાં સુરત શહેર નાનપુર અઠવાલાઇન્સ સબ રજિસ્ટ્રાર્ડ કચેરીમાં આવેલ સન 1960ના અલગ અલગ રેકોર્ડની સાથે છેડછાડ કરી સુરત શહેરની અલગ અલગ 3 જમીનોના ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવી છેતરપિંડી વિશ્વાસઘાત કરી ગુનો આચરેલ હોય આરોપીઓ વિરુદ્ધમાં ઉપરોક્ત નંબરથી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો. જે ગુનામાં આરોપી લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે કસ્ટડીમાં હતો. તે વખતે તેણે પોતાની પુત્રીની સારવાર કરાવવા માટે 20 દિવસ તારીખ 9/3/2023 થી તારીખ 28/3/2023ના વચગાળાના જામીન રજા ઉપર જેલમાંથી બહાર આવેલ. ત્યારબાદ કેદી જેલમાં હાજર નહીં થઈ ફરાર થઈ ગયેલ હતો અને આજ દિન સુધી નાસ્તો ફરતો હતો.